રાજકોટમાં નંદુબાગ જમીન વિવાદ મામલે મેયર નયનાબેન પેઠડિયાની સ્પષ્ટતા। રાજકોટ શહેરમાં સંત કબીર રોડ પર આવેલી નંદુબાગ તરીકે ઓળખાતી જમીન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મેયર નયનાબેન પેઠડિયાએ આજે મૌન તોડ્યું છે। આ જમીન પ્રકરણમાં વિવિધ તર્ક વિતર્કો સર્જાયા બાદ મેયરે જાહેરમાં આવીને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જમીન મામલે તેમના પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો પાયા વિહોણા છે અને આ મિલકત સાથે તેમના પરિવાર કાયદેસર રીતે જોડાયેલો છે। આ અંગે પ્રતિક્રિયા આપતા મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ જગ્યા અમારા બાપ દાદાની વડીલોપાર્જિત મિલકત છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમના દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી કે કાયદાનો ભંગ કરવામાં આવ્યો નથી। શાસક પક્ષના જવાબદાર પદાધિકારી તરીકે તેમણે ખાતરી આપી હતી કે તેઓ મહાનગરપાલિકા અને સરકારી તંત્રના તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપશે। આ વિવાદે રાજકોટના રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો હતો, પરંતુ મેયરના આ નિવેદન બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ રહી હોય તેવું જણાય છે। એક તરફ વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજી તરફ મેયરે પોતે જ સામે આવી નંદુબાગ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે। આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ તપાસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હાલ મેયરે કાયદાના શાસનને અનુસરવાની તૈયારીઓ દર્શાવીને વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે। બેન, એક આ ગેરકાયદેસર બાંધકામનો પ્રશ્ન ઉભો થયો છે, આક્ષેપો વ્યક્ત થયા છે, તમે મેયર છો ને તમારા પતિ દ્વારા આ પ્રકારે બાંધકામ કરો એવા આક્ષેપો થયા છે, ખરેખર આમાં સાચું શું છે? વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। બેન, ઇમ્પેક્ટથી પણ નથી ભરીને સૂચિતમાં બાંધકામ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે। મેં કોઈ ખોટું કર્યું નથી। મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને, આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે। આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો, એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર, કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે। નિયમ બેન એવો હોય છે કે સૂચિતમાં બાંધકામ, નવું બાંધકામ ન કરી શકીએ, પણ આ નવું બાંધકામ થઈ રહ્યું છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું। તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે, પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું। હા, એ પ્રક્રિયા ચાલુ છે। મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે, કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી, લોન લઈને આ બાંધકામ મેં કરેલું છે।